એક મસ્ત વાર્તા. જે જાદુ કરે ને એને ખૂબ જાજુ પડે. એક વખત સીમા અને રીટા બંને દેરાણી જેઠાણી સાથે રહેતા હતા. સમૂહનો પરિવાર. એમાં સીમા એ જેઠાણી હતી અને રીટા દેરાણી હતી. સીમા પોતાની જેઠાણીપણાનું ખૂબ એને અભિમાન અને ખૂબ ઘમંડ કરતી અને પોતાનું જ ધાર્યું કરવા કરતી. ન તેને સરખી રીતે કામ કરવા આપે, ન તેની ભાવતી વસ્તુ બનાવવા દે, ન તેના છોકરાને સરખી રીતે રમવા દે, અને આખો દિવસ એને હેરાન કર્યા કરે, ખૂબ ત્રાસ આપે. અને સીમા ખૂબ ડાય, જાણે સીતામાનું સ્વરૂપ હોય. એ પોતે ક્યારેય ગુસ્સો ન કરે, એમ જ સમજે કે મારા કરતા મોટા મને જે કહે ને એ મારે કરવું જોઈએ, હું જાદુ કરીશ તો જ મને જાજુ મળશે. અને ખરેખર ઘણા વર્ષો સુધી જાદુ કરે છે. પછી અંતે એને જુદા રહેવાનું થાય છે અને બધી સુવિધા એટલી સરસ મળે છે કે જે અહીંયા હતી એના કરતા 3 ગણી સુવિધા, અને પોતે ધારે ને એ પેલા વસ્તુ એના હાથમાં હોય એટલી સારી સુવિધા મળે છે અને પોતે ખૂબ સુખી થાય છે. તો આના પરથી ખાલી એટલી જ શીખ મળે કે નાની નાની વસ્તુ ઉપર જે આપણે આપણું કહીએ છીએ ને, મારું મારું, એના કરતા તારું તારું કરી અને જતું કરી દેવું સારું. તો ક્યારેક ઈશ્વર પણ આપણને ખૂબ જાજુ આપશે. થેન્ક યુ.